ઓપરેશન પછી એકદમ આજે તો ખૂબ જ સારું લાગે છે, જાણે કે કોઈ જાતનું પેઇન નથી. નમસ્તે, હું ડોક્ટર માનસી. આજે આપણી સાથે છે જુલી મોદી કે જેઓ 10 મહિનાથી કમર દર્દથી પીડાતા હતા. તો એમની આ જે જર્ની સ્ટોરી છે તેમના થ્રુ જ સાંભળીએ. મારું નામ જુલી મોદી છે. હું વલસાડથી આવું છું અને 57 વર્ષની ઉંમર છે મારી. તમને શું તકલીફ હતી? મને 8-10 મહિનાથી કમર અને જમણી સાઈડ આખો સાયટિકાનું પેઇન હતું ઓકે. અને ખૂબ જ દુખાવો થતો હતો. તો એના માટે તમે અત્યાર સુધી કોઈ ડોક્ટરને બતાવ્યું છે? આગળ મેં 2-3 ડૉક્ટરને ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું હતું અને દવા કરી, પણ મને કંઈ બહુ ફરક પડ્યો નહીં. ઓકે. તો તમને પછી અહીંયા ગૌરવસર માટે કોણે બતાવવા કીધું હતું? મારી સિસ્ટરે મને કીધું કે સુરત સેલ્બીમાંથી ડૉક્ટર ગૌરવ સર આવે છે, એમને બતાવી જોતું. અને પછી અમે ત્યાં વલસાડમાં ડૉક્ટર હાઉસમાં આવે છે, ઓકે, ત્યાં એમનો કોન્ટેક્ટ કરીને પછી અમે ત્યાં બતાવવા ગયા એમને. તો અત્યારે જે બધા કહે છે કે કમર ના ખોલાવાય, ઓપરેશન કરાવ્યા પછી પેરાલિસિસ થાય, તો એવી તમને કોઈ બીક લાગતી હતી? બીક તો લાગતી હતી, પણ સરે ખૂબ જ સારી રીતે સમજાયું કે હમણાં નવી ટેકનિકથી કઈ રીતે ઓપરેશન થાય છે અને કોઈ પણ તમારી કેસમાં હું 100% ગેરંટી આપું છું, કોઈ જાતનું કંઈ પ્રોબ્લેમ નહીં થાય અને સારી રીતે ઓપરેશન થઈ જશે. સરે ઓપરેશન કર્યું અને આજે કેટલામો દિવસ છે તમારો? આજે 5મો દિવસ છે. ઓકે. કેવું લાગે છે ઓપરેશન પછી? ઓપરેશન પછી એકદમ આજે તો ખૂબ જ સારું લાગે છે, જાણે કે કોઈ જાતનું પેઇન નથી અને હું એકદમ પહેલા જેવી ફિટ નોર્મલ થઈ ગઈ એવું લાગે છે. તમે કોઈ બીજા પેશન્ટને સજેશન આપશો કે જરૂર. જેને ડર લાગે છે ઓપરેશન જરૂર, હું ચોક્કસ એ આપીશ કે આમાં કોઈ ગભરાવા જેવું નથી અને બહુ સારી રીતે ઓપરેશન થઈ જાય છે. 3જે દિવસે તો હું ચાલતી થઈ ગઈ અને આજે તો ખૂબ જ સારું લાગે છે મને.